નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે રાજકોટમાં ઉમિયાધામ સિત્સરના ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં મહિલા પોલીસ કર્મચારીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને કહ્યું છે કે આપેલ મેસેજમાં અતિશયોક્તિ છે। દરેક સમાજમાં વ્યસન વધ્યું છે અને અમે વ્યસનને સ્વીકારતા કે ઉત્તેજન આપતા નથી। કોઈ પણ દારૂ પીવે અને તેને સજા થાય એ જરૂરી છે। પાટીદારો વ્યસનને પ્રોત્સાહન આપતા નથી। મહિલા પોલીસ કર્મચારીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે। ઉમિયાધામના ટ્રસ્ટીની આ પ્રતિક્રિયા સિત્સરના જે ટ્રસ્ટી છે જયરામભાઈ પટેલ, જેમણે જવાબ આપ્યો છે। શું કહ્યું છે આવો સાંભળો। એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે। સમાજમાં છે 1-2% વર્ગ એવો હોય, પણ એને જે કીધું છે 10માંથી 9 પાટીદારો પકડાય છે। વ્યસન એવું કાંઈ હોતું નથી। દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય। પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તોય દેખાય। એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી। વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે, એની અમે પણ ચિંતા કરી છે। પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી, વ્યસનને સ્વીકારતો નથી, એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે।